નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર પહેલું આપણું ઓલરેડી ચાલી રહ્યું છે. પહેલા ચેપ્ટરમાં પણ આપણે જેને કહેવાય ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જે લોકોએ પહેલાંના લેક્ચર્સ નથી જોયા અત્યાર સુધી તો એ લોકો ખાસ કરીને સિક્વન્સમાં લેક્ચર જોવાનું રાખે, કેમ કે હું હંમેશા કહેતો હોઉં છું કે હિસ્ટ્રી હોય, આઈ મીન કોઈ પણ સબ્જેક્ટ હોય, નોટ ઓનલી હિસ્ટ્રી, બટ હિસ્ટ્રીમાં ખાસ એટલા માટે ધ્યાન દેવું પડતું હોય છે કેમ કે હિસ્ટ્રીમાં જેને કહેવાય એક ફેઝ બીજા ફેઝ સાથે કનેક્ટેડ છે. તો એ રીતના તમે જોવા જાઓ તો એક લેક્ચર બીજા લેક્ચર સાથે કનેક્શનમાં હોય છે. દેટ્સ ધ રીઝન કે હિસ્ટ્રીમાં તો બિલકુલ જ તમે જે છે એ સ્કીપ કરીને જોવો તો એ તમને બિલકુલ જ મજા નહીં આવે, તમને ઇનફેક્ટ જેને કહેવાય કે કોન્સેપ્ટ સમજમાં જ નહીં આવે. ઓલરાઈટ, કોઈ પણ સબ્જેક્ટને હંમેશા પહેલેથી જોવાનું રાખતા જાઓ. તો હું તમને એ કહેતો હતો કે ખાસ કરીને પહેલા ચેપ્ટરનું આપણે શરૂઆત કરી ચૂક્યા હતા. ઇન્ટ્રોડક્શન પણ મેં તમને આપેલું હતું. ત્યારબાદ મેં તમને કીધેલું હતું કે ભાઈ ભારતમાં યુરોપિયનો બરાબર છે અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો યુરોપમાં કોણ કોણ મતલબ કઈ કઈ પ્રજાતિઓ જે છે એ ભારતમાં આવવાની શરૂઆત કરી, નોટ ઓનલી ઇન્ડિયા બટ આખું એશિયા અને એમાં પણ સાઉથ ઇસ્ટ એશિયા ખાસ કરીને, અને આપણું ઇન્ડિયા જે છે એ પણ સાઉથ એશિયાનો પાર્ટ છે. તો અહીંયા જે છે આ યુરોપિયનો શું કામ આવ્યા, શું કામ આ જ એરિયામાં, અને ખાસ કરીને ભારતની શોધ થઈ અથવા તો ભારત આવવાના નવા જળમાર્ગની શોધ થઈ, અને નવા જળમાર્ગ આવવાની શોધ થઈ તો શું કામ નવા જળમાર્ગની શોધ કરવાની જરૂરત પડી. આ બધી જ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં ખૂબ ડિટેલમાં જોઈ ગયા છે. એવું નથી કે જેને કહેવાય કે તમારી ટેક્સ્ટમાં બહુ બ્રીફલી આપેલું છે, પણ મેં તમને ડિટેલમાં જે છે આ બધા કોન્સેપ્ટને કરાવ્યા છે. તો એક વખત રિક્વેસ્ટ કે જે લોકોએ પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ જોઈને ત્યારબાદ આ લેક્ચરને અટેન્ડ કરે, જેથી કરીને તમારા સિક્વન્સમાં જેને કહેવાય કે બધા કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. તો ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો જોઈ ગયા હતા. મેપ દ્વારા મેં તમને સમજાવવાની કોશિશ કરી લીધી. ત્યારબાદ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એમાં આપણે પોર્ટુગીઝો સુધી જોઈ ગયા હતા. ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે જોવાનું છે ડચ. પણ આપણે ડચ જોઈએ એ પહેલાં મેં તમને કીધેલું હતું કે ભાઈ એક સિક્વન્સ તમારે યાદ રાખવાનો છે. ફરી એક વખત તમને યાદ દેવડાવી દઉં છું. PD, then E, then D and F. એટલે કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ પોર્તુગાલીઓ, પોર્ટુગીઝ બરાબર છે, પછી ડચ, ત્યારબાદ ઇંગ્લિશ આવેલા, ત્યારબાદ ડેનિશ અને ત્યારબાદ ફ્રેન્ચ. તો હવે આપણે બીજા નંબરનું આપણે જોવાનું છે તો કે ભાઈ ડચ બરાબર છે. ડચ વિશે જો સૌથી પહેલાં તો ડચ ક્યાંના છે બરાબર છે. આમાં તમને બ્રેકેટમાં આપેલું છે વલંદા, બટ એ બધી વસ્તુ તમારે યાદ રાખવી હોય તો રાખી શકો. બહુ જેને કહેવાય કે કન્વર્ટ કરીને આપેલું છે ગુજરાતી લેંગ્વેજમાં. ડચ એકચ્યુઅલી ડચ જે છે તમારી પાસે વર્લ્ડ મેપ હોવો જરૂરી છે. ડચમાં તમે જુઓ કે નીધરલેન્ડ, હોલેન્ડની વાત કરવામાં આવેલી છે. યુરોપમાં તમે હોલેન્ડ જુઓ, નીધરલેન્ડ બરાબર છે. હવે જુઓ એક વસ્તુ છે કે આ જે નીધરલેન્ડ છે એ પહેલાં સ્પેનના ગુલામ હતા. સ્પેન તો કે ભાઈ યુરોપનો એક કન્ટ્રી છે. જે રીતના યુનાઇટેડ કિંગડમ છે, જે રીતના નીધરલેન્ડ છે બરાબર છે, એ જ રીતના સ્પેન પણ એક કન્ટ્રી છે. હવે સ્પેનના જે છે આ લોકો ગુલામ હતા. કોણ તો કે નીધરલેન્ડના લોકો, એટલે કે આ ડચ લોકો બરાબર છે. એને આપણે હોલેન્ડના લોકો પણ કહીએ છીએ, તો ડચ પીપલ કહે છે, ડચીસ પીપલ. હવે આ લોકો જે છે એ અહીંયા આવ્યા બરાબર, ભારત સાઈડ અથવા તો જેને કહી શકાય સાઉથ ઇસ્ટ એશિયા તરફ આવ્યા. સ્પેનના ગુલામ હતા અને પોર્તુગાલીઓ સાથે બેટલ્સ થયા લોકોની. શું કામ તો કે ઓલરેડી તમે જુઓ, ઇનફેક્ટ આપણે ગઈકાલે પણ સમજેલા હતા બરાબર છે. જેટલો પણ કોસ્ટલ એરિયા છે સાઉથ વેસ્ટ ઝોનમાં ભારતમાં, તમે જુઓ કે વેસ્ટ ઝોન અને સાઉથ ઇન્ડિયા બરાબર છે, આના જેટલા પણ કોસ્ટલ એરિયા છે ત્યાં તો પોર્તુગાલીઓએ ઓલરેડી પોતાની ટેરિટરીઝ જે છે એસ્ટાબ્લિશ કરી લીધી હતી. ઇનફેક્ટ ઘણી બધી જેને કહેવાય કે ટેરિટરી કેપ્ચર કરી લીધી હતી. હવે હું તમને શું સમજાવવા માગું છું કે ડચ લોકો આવ્યા. જો અહીંયા હું હજી તમને એક વખત કહું છું કે તમારે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જ્યારે આવશે બરાબર છે, ત્યારે તમારે ડેટ્સની બધી વસ્તુઓ, તારીખો, બધી વસ્તુઓ જે છે યાદ રાખવાની રહેશે. અત્યારે તમે નહીં યાદ રાખો, કોન્સેપ્ટ સમજવાની વાત છે, પહેલાં કોન્સેપ્ટ ઉપર ફોકસ કરીએ આપણે. તો હવે એ લોકો આવ્યા ત્યારે જેને કહી શકાય કે બેટલ્સ થવાની શરૂઆત થઈ ગઈ. ધીમે ધીમે પોર્તુગાલી ટેરિટરી પર અટેક કરવાનું શરૂ કર્યું. કોણે તો કે ડચ લોકોએ, હોલેન્ડના લોકોએ, એટલે કે ડચ કંપનીએ બરાબર છે. માલાબાર તટ પર અધિકાર કર્યો. માલાબાર તટ એટલે કે ખાસ કરીને સાઉથ ઇન્ડિયાની વાત કરવામાં આવેલી છે. તો માલાબાર તટ ઉપર એને અધિકાર કરવાનું શરૂ કરી દીધું. હવે જો એક રીતે જુઓ કે શ્રીલંકાને પણ પોતાની અંડરમાં લીધું. આજ સુધી તમે જુઓ કે ઇનફેક્ટ પોર્તુગાલીઓ હોય કે કોઈ પણ હોય તો એને ઓલમોસ્ટ આ બધા સાઉથ ઇન્ડિયાના જેટલા પણ કોસ્ટલ એરિયા છે એને પોતાના કબજામાં લીધું. પણ ડચના લોકોએ શું કર્યું તો કે ભાઈ આ જે શ્રીલંકા છે એને પણ પોતાના કબજામાં લઈ લીધું, પોતાની અંડરમાં જેને કહી શકાય લઈ લીધું.
અને તમે જુઓ કે છેલ્લે પોર્તુગાલીઓની આપણે વાત કરતા હતા તો મલક્કાથી લઈને હોર્મુઝવાળો જેટલો પણ ભાગ છે, અર્થાત આ જેટલો પણ ભાગ છે, બરાબર છે. હવે આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ કે ભાઈ મલક્કાવાળો પાર્ટ કયો, હોર્મુઝવાળો પાર્ટ કયો, બરાબર છે. આ હોર્મુઝ અહીંયા સુધીનો પાર્ટ, બરાબર છે, મલક્કા, આ તમામ પાર્ટ જે છે એ પેલા પોર્તુગાલીઓનો હતો. હવે યા એને મોનોપોલી કરી નાખી. કોને? તો કે આ ડચના લોકોએ, બરાબર છે. એટલે ક્યાં લેન્ડ એરિયા ઉપર એને પોતાની ટેરિટરી જે છે એને એક્સપાન્ડ કરવાનું શરૂ કર્યું અને ક્યાં સી એરિયા ઉપર એને પોતાની, એટલે આ બધી વસ્તુઓ જે છે આપણને કોન્સેપ્ટથી ખબર હોવી જોઈએ, કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોવી જોઈએ. તો પોર્તુગાલીઓએ બ્રિટિશને જેને કહી શકાય કે જેને કંઈ દહેજમાં બોમ્બે દઈ દીધું, બરાબર છે. એટલે આ વાત શું કામ આવી, બોમ્બેવાળી વાત તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે. એનું રીઝન છે કે જ્યારે ટેરિટરીની જો લેન્ડ ટેરિટરીની વાત કરીએ તો ખાસો બધો એરિયા જે છે એ ડચ લોકો હવે હડપવાની શરૂ કરી દીધું હતું. અને સી એરિયામાં જે આ આખો રૂટ છે, શ્રીલંકાનો આખો જે પાર્ટ છે એ ડચના અંડરમાં જે છે આવી ગયું. તો હવે આ લોકોએ પોર્તુગાલીઓએ, કેમ કે ત્યારે પોર્તુગાલી અને ડચ બે જ જેને કહી શકાય કે ટક્કરમાં હતા. કોણ? તો કે પોર્તુગાલીઓ અને ડચ. હવે પોર્તુગાલીઓએ શું કર્યું તો કે જાણી જોઈને ઇંગ્લિશ અથવા તો જેને કહી શકાય કે બ્રિટેનના જેને કહેવાય રાજાની જેને કહી શકાય કે દીકરી, બરાબર છે, સોરી રાજા દીકરો, તો એની સાથે પોતાની જેને કહી શકાય પોર્તુગાલીની રાજકુમારીના લગ્ન કરાવ્યા. હવે તો કે દહેજની જે આપણે વાત કરવાની હોય છે, કેમ કે એ ટાઈમ પિરિયડમાં એ રીતના સિસ્ટમ ચાલતી હતી. તો પોર્તુગાલીઓએ બ્રિટિશર્સને ખાસ કરીને બોમ્બે પ્રેસિડેન્સી દહેજમાં દઈ દીધી. કેમ? તો કે બોમ્બે પ્રેસિડેન્સી જ્યારે જુઓ, આપણે પોર્તુગાલીઓ વિશે જોયું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે બોમ્બેવાળું, ગોવાવાળું, દીવ દમણ આ તમામ પાર્ટ જે છે એ પોર્તુગાલીઓની અંડરમાં હતું. હવે ભારતમાં જે બોમ્બે પ્રેસિડેન્સી છે, ઇન્ડિયામાં જે બોમ્બે પ્રેસિડેન્સી છે એ પોર્તુગાલીઓની અંડરમાં હતું. એ પોર્તુગાલીઓએ બ્રિટિશર્સને દહેજમાં દઈ દીધું, પોતાની રાજકુમારીની સાથે દહેજમાં એને જેને કહી શકાય કે અને બોમ્બે પ્રેસિડેન્સીને દઈ દીધું. હવે કેમ કે બોમ્બે જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે, ઓલરાઈટ, બંદર છે. ગોવા કયો, દીવ કયો, દમણ કયો, બોમ્બે કયો, બધા કોસ્ટલ એરિયા પર આવેલા સિટીઝ હતા અને એ ટાઈમ પિરિયડમાં પણ જેને કહી શકાય કે પોર્ટ હતા. હવે આ જાણી જોઈને જે પોર્તુગાલીઓએ જે છે એને આને અંગ્રેજોને આપી દીધું, જેથી કરીને શું થાય તો કે અંગ્રેજોને અહીંયા જે છે બોમ્બે પ્રેસિડેન્સી, કેમ કે એને દહેજમાં મળી, તો એના થ્રુ એને અહીંયા ઇન્ડિયામાં આવવાનો મોકો મળ્યો, ઇન્ડિયામાં વેપાર કરવાનો મોકો મળ્યો. હવે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ જાણતી હતી, સારી રીતે જાણતી હતી કે ભાઈ ખાસ કરીને બ્રિટિશ જે છે એની સાથે આ લોકોએ પોર્તુગાલીઓએ રિલેશન સારા કર્યા, તો એનાથી ડચને જે છે એ ઇઝીલી હરાવી શકતા હતા. કેમ? તો કે ભાઈ બ્રિટિશ જે છે એ ડચ કરતાં એક સ્ટેપ પાવરફુલ હતા, આગળ હતા. ડચ પણ કોઈ હિસાબે કમ નહોતા, બટ તે ઉપરાંત ઇંગ્લિશ જે છે એને ખાસ કરીને મેદાને અહીંયા ઉતાર્યા. તો હવે પોર્તુગાલી અને ઇંગ્લિશ બંને મળી અને ડચને હરાવી શકે, અથવા તો જેને કહી શકાય કે બ્રિટિશર્સ એકલા જ કાફી હતા ડચને હરાવવા માટે, આવું પોર્તુગાલીઓનું માનવું હતું. એક રીતે તમે જોવા જાવ તો એ ટાઈમ પિરિયડમાં પોર્તુગાલ અને બ્રિટનના જેને કહી શકાય રિલેશન એસ્ટાબ્લિશ થયા. તો એનાથી એ લોકોએ કોઈ અન્ય ક્ષેત્ર ઉપર જેને કહી શકાય ટેરિટરી જે છે એને દહેજમાં આપવાની વાત કરી, એટલે કે ભારતની ટેરિટરી જે છે એને દહેજમાં આપવાની વાત કરી, વિચ ઇઝ વેરી શેમફુલ ફોર ઇન્ડિયન્સ. કેમ કે ખાસ કરીને ભારતીયો માટે તો ખૂબ શરમજનક વાત કહેવાય, બરાબર છે, કે કોઈ વિદેશમાં જે બે તાકાત છે એ પોતાના રિલેશન્સમાં ત્રીજું જે ક્ષેત્ર છે, જે અનનોન ક્ષેત્ર જેને કહી શકાય, પોતાના માટે અનનોન જ છે, એ ક્ષેત્રને આખું દહેજમાં આપી દે છે. તો એટલું બધી હદ સુધી જેને કહી શકાય કે શેમફુલ વસ્તુ ઇન્ડિયા માટે કહી શકાય. તો આ રીતના જે છે એ બોમ્બે પ્રેસિડેન્સી હવે બ્રિટનને મળી જાય છે. તો ખાસ કરીને એ બહાને એને ઇંગ્લેન્ડને ઇન્ડિયામાં ઉતારી દીધા, બરાબર છે. તો આ રીતના તમે જુઓ કે હવે ડચની જો આપણે વાત કરીએ કે ભાઈ ડચ લોકો ધીમે ધીમે અહીંયાથી કેમ રિમૂવ થયા, બરાબર છે. એક રીતે તમે જુઓ કે પોર્તુગાલીઓ, અંગ્રેજો અને થોડા ઘણા અંશે ફ્રેન્ચ લોકો, એ ત્રણનું અહીંયા મુખ્યત્વે વધારે શાસન જોવા મળે છે ભારતમાં. એમાં પણ સૌથી વધારે શાસન કોનું જોવા મળશે તો કે ભાઈ અંગ્રેજોનું જોવા મળશે. કેમ? તો કે તમે જુઓ કે પોર્તુગાલીઓ તો દીવ દમણ ગોવા આ 3-4 ક્ષેત્ર પૂરતા સીમિત રહી જાય છે. ફ્રેન્ચ આપણે હજુ મેં તમને કરાવ્યું નથી, બટ ફ્રેન્ચમાં પણ તમને સમજાવીશ કે ફ્રેન્ચના લોકો પણ જે છે એ મતલબ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા ફ્રેન્ચ તાજ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક અમુક 4 થી 5 પ્રદેશો પૂરતા સીમિત થઈ જાય છે. પણ અંગ્રેજો તો કે અંગ્રેજો મોટા ભાગના ભારતીય ભૂભાગ ઉપર પોતાનું વર્ચસ્વ એસ્ટાબ્લિશ કરે છે. એનું રીઝન શું છે એ વસ્તુ આપણે ધીમે ધીમે આગળ જોવાની છે. બટ ડચની જો હું તમને ખાસ કરીને વાત કરું તો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ભાઈ ડચ અને BEIC એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, તો આ બંને જે છે એના માટે એમાં જેને કહી શકાય કે ઇંગ્લિશ જે છે એ વધારે પડતું એસ્ટાબ્લિશમેન્ટ કરે છે ભારત ઉપર, વધારે પડતો એરિયા એક્વાયર કરે છે. એના મુખ્યત્વે જો હું તમને બે રીઝનને સમજાવવા માગું તો ડચ અને BEIC વચ્ચેનો જો આપણે તફાવત જોઈએ
બરાબર છે. તો એના ઉપરથી આપણને ખબર પડશે. એક જગ્યાએ આપણે ડચ લઈએ, એક જગ્યાએ આપણે BEIC લઈએ. આ BEIC એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર છે. હવે ડચ જે છે એ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ કંપની હોય છે, એટલે કે સરકારી કંપની હોય છે. જ્યારે BEICની જે કંપની છે એ પ્રાઇવેટ કંપની હોય છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે તમે જુઓ આ બંનેમાં ફરક શું હોય છે. તો કે ભાઈ સરકારી કંપની જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એમાં થોડુંક જેને કહીશ કે કેરલેસ લોકો વધારે એવું હોય છે, કેમ કે એનું અત્યારે પણ તમે જુઓ ભારતમાં પણ તમે જોઈ શકો છો કે જેટલી ગવર્મેન્ટ ફર્મ્સ છે અથવા જેટલી ગવર્મેન્ટ કંપનીઝ છે, તો એમાં જે લોકો વર્ક કરતા હશે તો એ લોકો એવું જ વિચારશે કે ખાસ કરીને કેમ કે આપણું ક્યાં છે, બરાબર છે, પબ્લિકનું છે આ બધી વસ્તુઓ, તો જે થશે એ બધાનું ભેગું થશે. અને સરકારી એક વખત આપણે સરકારી નોકરી મેળવવા જ એટલા માટે માગતા હોય છે કે સરકારી નોકરી મળી જાય એટલા માટે, તો કે આપણને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન રહે, કરિયર રિલેટેડ કોઈ પણ પ્રકારનું ટેન્શન ન રહે. તો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ સરકારી કંપની હતી, તો એમાં થોડીક જેને કહી શકાય કે ઓછી એ લોકોએ એફર્ટ્સ લગાવ્યા હશે ભારતમાં જેને કહેવાય સ્થાન બનાવવા માટેનું. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો કે ભાઈ પ્રાઇવેટ કંપની હતી. પ્રાઇવેટ કંપનીમાં તો તમે જુઓ કે જેટલું પણ સેલેરી દેશે તો એનાથી ઘણું બધું વધારે તમારી પાસે કામ કરાવડાવી લેશે, બરાબર છે. એટલે ખૂબ કામ કરાવશે અને ત્યારબાદ જે છે એ તમને સેલેરી આપશે, અને એ સેલેરી પણ ઓછી હશે પ્રમાણમાં. તો આ પહેલું રીઝન તો ત્યાં જ થઈ ગયું કે ભાઈ આ જે છે એ પ્રાઇવેટ કંપની હતી, એટલા BEIC પ્રાઇવેટ કંપની હતી, એટલા માટે એ ક્યાંક ને ક્યાંક વધારે એફર્ટ્સ અહીંયા લગાવ્યા ઇન્ડિયામાં પોતાની ટેરેટરી એક્સપાન્ડ કરવા માટે. જ્યારે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો કે ભાઈ સરકારી કંપની હતી. આ એક જ રીઝન સફિશિયન્ટ નથી. બીજું રીઝન પણ આપણે જોવાની કોશિશ કરીએ તો આ લોકોને જે છે એ મસાલાની આપૂર્તિ જેને કહી શકાય કે ઇન્ડિયાથી વધારે તો એને ઇન્ડોનેશિયામાં ઇન્ટરેસ્ટ વધારે હતો. કેમ? તો કે ત્યાંથી એને વધારે પડતું મસાલાની આપૂર્તિ એને થઈ જતી હતી. એને કોઈ પણ પ્રકારનું જેને કહી શકાય કે એવું ટેન્શન નહોતું, બરાબર છે, કે ભાઈ ખાસ કરીને ઇન્ડિયામાં જ એને એક્સપાન્ડ કરવું છે કે ઇન્ડિયામાં જ એને એસ્ટાબ્લિશમેન્ટ કરવું છે, એવું કોઈ પણ પ્રકારનું હતું નહીં. જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જો આપણે વાત કરીએ તો એ લોકોને તો કે ભારતના કાચા માલ ઉપર એની નજર વધારે તેજ હતી. કેમ? તો કે એ લોકોની જે ફેક્ટરીઝ છે, એ લોકોને જે વસ્તુ કરવી હતી એ બધી વસ્તુઓ માટે ઇન્ડિયા જે છે એના માટે બેસ્ટ પ્લેસ હતું. તો આવા જે છે જેને કહી શકાય કે 2 થી 3 રીઝન આપણે જોવા જઈએ તો એ રીતના ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ પોતાનું વર્ચસ્વ અહીંયા ધીમું પાડી દે છે, જ્યારે BEIC છે એ પોતાનું વર્ચસ્વ અહીંયા વધારે છે. એનો કહેવાનો મતલબ એવો નથી કે ખાસ કરીને ડચ લોકો જે છે નબળા હતા. ડચ કોઈ હિસાબે નબળા વ્યક્તિ નહોતા, નબળી પ્રજા નથી, પણ BEICનો ઇન્ટરેસ્ટ અહીંયા વધારે હતો. ડચનો ઇન્ટરેસ્ટ અહીંયા થોડો ઓછો પ્રમાણમાં જણાય છે ઇતિહાસમાં આપણે જોઈએ તો એ હિસાબથી જે આપણે અનુમાન લગાવી શકીએ કે ડચ જે છે એ અહીંયા થોડા ટકવામાં અસક્ષમ રહ્યા. તો જોઈએ કે ભાઈ પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા માટે ભારત તરફ આવવા માટે આકર્ષિત થયા છે. સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. એમણે બંગાળમાં 1632માં, માલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો. એમણે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવીને મછલીપટ્ટનમ અથવા તો જેને કહી શકાય મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ એટલે કે ડચ વચ્ચે મોટા યુદ્ધ થયા. ત્યાં ડચો હાર્યા. તેના પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો. જેને કહી શકાય કે જે કોઈ પણ નાની મોટી બેટલ્સ થઈ એ બેટલ્સ ઉપરાંત પણ મેં તમને જે 2-3 રીઝન્સ લીધા આ બધા રીઝન્સ ભેગા થઈ અને પછી ડચ જે છે એ ફાઇનલી અહીંયાથી જેને કહી શકાય કે એનો એકાધિકાર નાબૂદ થઈ જાય છે. થર્ડ વસ્તુ હવે આપણે જે જોવાની છે એ વસ્તુ આપણે જોવાની છે ઇંગ્લિશવાળી. ડેનિશનું મેં તમને સમજાવ્યું હતું કે એનું હમણાં સાઈડમાં રાખી દેજો. ઇંગ્લિશ પછી આપણે જેને કહી શકાય કે ડેનિશ પ્રજા વિશે જોઈ લઈશું. પણ હાલાકી ડેનિશમાં એટલું બધું કંઈ જોવાનું આવતું નથી, પણ તેમ છતાં આપણે થોડું જે પણ પોર્શન નાનકડું છે એ આપણે જોઈ લઈશું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જો આપણે ખાસ કરીને વાત કરીએ, હવે જો એકચ્યુઅલી આપણને આજે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હું જે વાત કરું છું, બ્રિટેનમાં અમુક એવા લોકો જે છે બરાબર છે કે જે પ્રાઇવેટ કામ ધંધા કરવાવાળા હતા, એ લોકોની પાર્ટનરશિપથી જે છે આખી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઊભી થયેલી હતી. એટલે તમે માનીને ચાલો ને કે લગભગ 217 જેટલા પાર્ટનર્સ જે છે, 217 જેટલા પાર્ટનર્સ જે છે એ આમાં BEICમાં કનેક્ટેડ હતા, જોડાયેલા હતા. અને આની પાર્ટનરશિપથી જે છે એ આખી મોટી કંપની જેને કહી શકાય કે ઊભી થઈ હતી. ક્યારે ઊભી થઈ હતી એવો ક્વેશ્ચન આવે તો 1599માં જે છે એ આ કંપની બની હતી. યાદ રાખજો 1599માં આ કંપની બનેલી હતી, 1600માં નથી બનેલી. ઘણા બધા લોકો 1600માં કહે છે, બટ એકચ્યુઅલી 1600 એટલા માટે કહે છે, જેમ કે આપણી ટેક્સ્ટબુક જે છે એમાં પણ 1600 જ આપેલું છે. 1600 એટલા માટે કહે છે કે 1599 કહો કે 1600 કહો, એકાદ વર્ષમાં કોઈ એટલો બધો ફરક નથી પડી જવાનો હિસ્ટ્રીમાં. તો એ હિસાબથી ઇઝીનેસ માટે 1600 કહી દઈએ છે કે ભાઈ 1600માં આ કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું. બટ ધ રિયલ ડેટ ઇઝ 1599. એક્ઝામમાં તમને આવી કોઈ પણ પ્રકારની ડેટ પૂછાશે નહીં, બટ આ એક થોડીક તમારી જેને કહી શકાય કે અવેરનેસ માટે જરૂરી હતું, બરાબર છે. તો 1599 અથવા તો જેને કહી શકાય 1600માં કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થયું, કંપનીનું ફોર્મેશન થયું.
હવે 1600માં જેવી રીતે કંપની બની તો ત્યારે જ જે છે એ મહારાણી પાસેથી, બ્રિટિશ મહારાણી પાસેથી પરમિશન માંગી આ કંપનીએ, અથવા તો જેને કહી શકાય ચાર્ટર. એ ટાઈમમાં જેને કહી શકાય શું વર્ડનો યુઝ થતો તો કે ભાઈ ચાર્ટર, બરાબર છે, પરમિશનનો યુઝ નહોતો થતો, ચાર્ટર. અને આપણે જ્યારે કોન્સ્ટિટ્યુશનમાં પણ જોઈએ છીએ કે ભાઈ ચાર્ટર એક્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે, તો ચાર્ટર એટલે શું છે તો કે એક પ્રકારની પરમિશન. તો ચાર્ટરમાં એવું હતું કે ભાઈ 15 વર્ષ સુધી ભારતમાં વેપારની છૂટ હતી, એકાધિકાર હતો, મોનોપોલી હતી. ઘણા બધા લોકોને આ સમજાતું નથી કે ભાઈ એકાધિકાર અથવા મોનોપોલી આ વર્ડ કેવા શું માંગે છે, બરાબર છે. તો 1600માં જેને કહી શકાય કંપનીનું ફોર્મેશન થયું ત્યારે કંપનીને પરમિશન મળી બ્રિટિશ ક્રાઉન પાસેથી, મહારાણી પાસેથી, કે ભાઈ એ ભારતમાં 15 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી તો કે ભાઈ 15 વર્ષ સુધી એકાધિકાર મેળવી શકે છે, એટલે જેને કહી શકાય કે કામ કરી શકે છે. હવે આ એકાધિકારનો મતલબ અથવા તો મોનોપોલીનો મતલબ એ થાય છે કે ખાસ કરીને ઇંગ્લેન્ડની કોઈ પણ કંપની, નોટ ઓનલી ઇંગ્લેન્ડ બટ યુરોપની કોઈ પણ મોટા ભાગની કંપની કે જે બ્રિટિશ મહારાણીના અંડરમાં આવતા હોય, એ લોકો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે સાથે ભારતમાં વેપાર નહીં કરી શકે. એટલે ભારતમાં વેપાર કરવા માટે માત્ર અને માત્ર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ પરમિશન હતી. બીજી કોઈ પણ કંપની ભારતમાં કોમ્પિટિશન તરીકે ત્યાં નહીં ઉતરી શકે. કેટલા વર્ષ સુધી તો કે 15 વર્ષ સુધી. આને કહેવાય મોનોપોલી, એકાધિકાર. આ BEICને એકાધિકાર મળેલો હતો મહારાણી પાસેથી. એટલા માટે જ, અને આ મોનોપોલી ટર્મ જે છે એ 11th સ્ટાન્ડર્ડ ઇકોનોમિક્સમાં પણ આવશે, એટલે ત્યારે પણ તમને સમજમાં આવી જશે. પણ અત્યારે મેં જેટલું કીધું એટલું તમારે સમજમાં રાખવાનું છે. બીજું આપણે જોઈએ કે ભાઈ 1601, બરાબર છે, 1604 અને 1608માં અલગ અલગ રેપ્રેઝેન્ટેટિવ્સ ભારતમાં આવ્યા, અલગ અલગ વ્યક્તિઓ ભારતમાં આવે છે આ BEIC તરફથી, કે જે ભારતમાં આવી અને અલગ અલગ જે કામકાજ જે છે એ જોવાની કોશિશ કરે છે. 1601ની આપણે વાત કરીએ તો એમાં કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ જણાતું નથી ઇતિહાસમાં. આવે છે એ વ્યક્તિ આવે છે, પણ એનું કોઈ કામ જે છે ઇમ્પોર્ટન્ટ જણાતું નથી, એટલે એના માટે આપણે અહીંયા કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન નહીં પ્રોવાઈડ કરું. 1604ની જો આપણે વાત કરીએ તો 1604માં જ્હોન વિલ્ડન હોલ જે છે એ ભારતમાં આવે છે. એક રીતે આ જ્હોન વિલ્ડન હોલ જે છે એ ખાસ કરીને એક બહુ મોટું ગ્રુપ લઈને આવે છે, અને ગ્રુપનો એક લીડર હોય છે જ્હોન વિલ્ડન હોમ, બરાબર છે, હોલ. તો આ ખાસ કરીને એ જેને કહી શકાય કે ગ્રુપનો એક લીડર હોય છે, એ આવે છે. એને પણ કોઈ મોટું કામ એટલું બધું ખાસ કર્યું નથી, બસ હા નિરીક્ષણ જેને કહી શકાય કે એક્ઝામાઇન કરીને ગયો કે ભારતમાં બધું કામ કેવી રીતે ચાલે છે, કેવી રીતે નથી ચાલતું. 1608ની જો હું તમને વાત કરું તો 1608માં એક વ્યક્તિ આવે છે, આનું કામ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એનું નામ હોય છે કેપ્ટન હોકિન્સ. આ જેને કહી શકાય કે ઘણા બધા રેફરન્સ બુકમાં આના વિશે તમે વાંચ્યું હશે, અને અત્યાર સુધી જો જીકે જ વાંચતા હોય તો તમે ગોખેલું પણ હશે. પણ મેં પાછું તમને હિસ્ટ્રી હું તમને સમજાવી દઈશ, બરાબર છે, થોડુંક એક ફોર્મેટમાં તમને સમજાવી દઈશ. અત્યારે આટલું યાદ રાખો કે કેપ્ટન હોકિન્સ, જો એક રીતે તમે જુઓ કે કેપ્ટન હોકિન્સ જે છે ને એ ભારતમાં જ્યારે આવે છે 1608માં, ત્યારે અહીંયા ભારતમાં જહાંગીરનું શાસન હોય છે. એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જ્યારે BEIC બની, 1600માં BEIC બની, બરાબર છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ત્યારે ભારતમાં કોનું શાસન હોય તો કે અકબરનું શાસન હોય છે. પણ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે ત્યારે કોનું શાસન હોય તો કે જહાંગીરનું શાસન હોય છે. આમ જોવા જાઓ તો 1605ની આસપાસ એકચ્યુઅલી ભારતમાં એ આવે છે. 1604 જેને કહી શકાય કે 1, 4 અને 8માં અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ્સ આવે છે. 1માં અને 4માં જે રિપ્રેઝેન્ટેટિવ્સ આવે છે એના વિશે આપણે કોઈ એટલું બધું ડિટેલમાં જોવાનું જે છે નહીં. 1608માં કેપ્ટન હોકિન્સ આવે છે. કેપ્ટન હોકિન્સ જે છે એ ટર્કી ભાષાનો જાણકાર હોય છે. હવે ત્યારે એ ટાઈમ પિરિયડમાં મુઘલોનું શાસન ભારતમાં હતું, એટલે મુઘલોની રાજભાષા જે છે એ યાદ હતી, ટર્કી કયો, અરબી કયો, ફારસી કયો, આ જ બધી ભાષાઓ જે છે એ મુઘલોની હતી. હવે કેમ કે હોકિન્સ તુર્કી ભાષાનો જાણકાર હતો, એટલે એને તુર્કી ભાષામાં રિપ્રેઝેન્ટ કર્યું પોતાનું કંપનીનું, કે ભાઈ ખાસ કરીને કંપની છે શું, કંપની અહીંયા ભારતમાં આવવાનું રીઝન શું છે, રાજાનો શું ફાયદો થશે, અને ઇનફેક્ટ પ્રજાનો શું ફાયદો થશે, આ બધી ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ટરનેશનલ રિલેશન્સ ઇન્ડિયા એન્ડ UK વચ્ચે શું રહેશે, આ બધી જે છે એ વસ્તુ અહીંયા રિપ્રેઝેન્ટ કરી રાજાને, જહાંગીરને. હવે જહાંગીર એક રીતે તમે જોવા જાઓ કે ભાઈ આનાથી કેપ્ટન હોકિન્સથી ઇમ્પ્રેસ તો થયો, બરાબર છે, ઘણી બધી ટેક્સ્ટ બુકમાં અને ઇનફેક્ટ રેફરન્સ બુકમાં પણ બતાવે છે કે ઇમ્પ્રેસ થયો છે. અને જેને કહી શકાય કે આ વસ્તુ, બરાબર છે, 400ની મનસબ પણ દઈ દીધી. મનસબ શું છે તો એ આપણે મુઘલ ટાઈમ પિરિયડમાં જ્યારે મુઘલ હિસ્ટ્રી આપણે ભણીએ ને તો આપણને આઈડિયા આવે કે મનસબગીરી એક પ્રકારે જેને કહી શકાય કે એક જ્યારે રાજાને લોકો ખુશ થતા ત્યારે આ રીતના મનસબ દેવાનો એક રિવાજ હતો, બરાબર છે. તો એને પણ જ્યારે જેને કહી શકાય કે જહાંગીર જે છે એ ઇમ્પ્રેસ થયો અને 400ની મનસબ દીધી, પણ પરમિશન નથી દીધી, બરાબર છે. ઇમ્પ્રેસ થયો, ખુશ થયો કેપ્ટન હોકિન્સથી, બધી વસ્તુ બરાબર, પણ પરમિશન નથી દીધી ટ્રેડ માટેની. તો આપણને ક્વેશ્ચન થાય
કે ટ્રેડ માટેની પરમિશન શું કામ નથી દીધી? કેમ કે એ ટાઈમ પિરિયડમાં પોર્તુગાલીઓનું વર્ચસ્વ જબરદસ્ત વર્ચસ્વ હતું. પોર્તુગાલીઓ આ ટાઈમમાં ખાસ કરીને અહીં ખૂબ છવાઈ ગયા હતા. પાણીમાં મેં તમને કીધું હતું ત્યારે પણ લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોઈ લીધું કે ભાઈ ખાસ કરીને નેવીમાં એને પોર્તુગાલીઓ બહુ સારું કામ કર્યું અને પાણીમાં ખૂબ સારું વર્ચસ્વ હતું પોર્તુગાલીઓનું. હવે એનું રીઝન પણ તમે જુઓ કે મેં તમને ગઈકાલે પણ મતલબ લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું હતું કે અકબરને પણ જ્યારે પોતાનું શિપ જે છે એ પાણીમાંથી જતું, જહાજ એનું જતું, બરાબર છે, તો એ લોકોને એને પણ કાર્ટેજ દેખાડવો પડતો હતો આ પોર્તુગાલીઓને. તો એટલી હદ સુધી જે છે એનું વર્ચસ્વ હતું આનું પોર્તુગાલીઓનું. તો એટલે જે છે એ જહાંગીર કોઈ પણ પ્રકારે રિસ્ક લેવા નહોતો માંગતો કે ભાઈ ખાસ કરીને યુરોપની બે કંપનીઓ જે છે, એક તો ભાઈ પોર્તુગાલીઓ અને બીજું જે છે એ આ અંગ્રેજો, બરાબર છે, એ બંને ભારતમાં આવે એવું. કેમ કે પોર્તુગાલીઓ જે છે એને અહીંયા ખાસ કરીને મોનોપોલાઇઝડ હતું, તો એકાધિકાર જેવું હતું. તો એના કારણે જે છે એ જહાંગીર જે છે એને ખાસ કરીને 400ની મનસબ દઈ દીધી, પણ પરમિશન નથી આપી. હવે તમે જુઓ કે જ્યારે પણ કેપ્ટન હોકિન્સ અહીંયા આવે છે ત્યારે એને 1608માં સાઉથમાં મસૂલીપટ્ટનમમાં તો કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કેમ કે ઓલરેડી જેને કહી શકાય રાજા તો ખુશ હતો જ, બરાબર છે, બટ અંગ્રેજો ખાસ કરીને શું ચાહતા હતા કે ભાઈ ખાસ કરીને સુરતમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ થાય, સુરતમાં એનું કામકાજ જે છે એ થાય. કેમ કે ત્યારે સુરત જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સિટી હતું અને એક બેસ્ટ પોર્ટ તરીકે અથવા બંદર તરીકે પણ જાણીતું હતું અને બહુ ખૂબ સમૃદ્ધ હતું. તમે જુઓ, ઇનફેક્ટ તમે મેપમાં પણ જોઈ શકો કે જેટલા પણ વિદેશથી આવનારા જેટલા પણ હતા, બરાબર છે, અત્યારની વાત કરીએ પણ અત્યારે પણ જો સુરત જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો જેટલું પણ વિદેશથી માલ સામાન ને બધું આવતું તે ઉત્તરની સાઈડ જતું, તો એ સુરત પોર્ટ, સુરત બંદર ઉપર જ ઉતરતા. સુરત બંદરેથી જે છે ઇન્ટરનેશનલ ટ્રેડના બધી વસ્તુ થતી. સુરત ખૂબ સમૃદ્ધ હતું એ ટાઈમ પિરિયડમાં, બરાબર છે. પણ જેને કહી શકાય કે આ બોમ્બે કયો, સુરત કયો, આ બધા એરિયામાં તો પોર્તુગાલીઓનું વર્ચસ્વ હતું. એટલે અંગ્રેજોને ખબર પડી ગઈ કે ભાઈ BEIC સાથે જેને કહી શકાય કે પોર્તુગાલીઓને ખબર પડી ગઈ કે ભાઈ BEIC સાથે આપણે લડવું પડશે. તો આ જ રીઝન છે કે જેને કહી શકાય કે જહાંગીર અથવા તો જેને કહી શકાય કે મુઘલ શાસકે ભારતમાં BEICને પરમિશન અત્યારે 1608 સુધી તો નથી દીધી, બરાબર છે, પણ આગળ જતાં એને પરમિશન મળી જશે, બરાબર છે. સુરતમાં પણ તમે જુઓ કે એ ખાસ કરીને પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરશે ટ્રેડ સેન્ટરનું, બરાબર છે. અને પોર્તુગાલીઓ અને અંગ્રેજો સાથે યુદ્ધ પણ થાય છે, બેટલ્સ પણ થાય છે. યુદ્ધ તો ના કહી શકાય, બેટલ્સ કહી શકાય, નાની મોટી લડાઈઓ થાય છે અને એમાં ખાસ કરીને ફાઇનલી પોર્તુગાલીઓ જે છે એ હારી જાય છે, અંગ્રેજો જે છે એ જીતી જાય છે અને ત્યારબાદ અંગ્રેજોનું ધીમે ધીમે વર્ચસ્વ સ્થપાતું જશે, બરાબર છે. એક વખત આપણે જોઈ લઈએ, બરાબર છે, કે ભાઈ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને એમાં એકાધિકાર સ્થાપવાનો હતો. એકાધિકારનો મતલબ મેં તમને સમજાવી દીધો, બરાબર છે. બીજી કોઈ પણ યુરોપની કંપની જે છે એ અહીંયા કોમ્પિટિશનમાં નહીં આવી શકે. 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તમારી ટેક્સ્ટબુકમાં, કેમ કે મેં તમને જે હિસ્ટ્રી સમજાવી એ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી, બટ કેમ કે સમજવું ખૂબ જરૂરી હતું એટલે અહીંયા એકાધિકારથી 1613 સુધીની જેટલી પણ હિસ્ટ્રી હતી મેં તમને સમજાવી દીધી, બરાબર છે, કે ભાઈ 1600 જેને કહી શકાય 4માં 8માં અને 1, 4 અને 8માં 3 વખત જે છે અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ્સ આવે છે. એમાં 1608ની જો વાત કરું તો કેપ્ટન હોકિન્સ આવે છે લાસ્ટ ટાઈમ, એને પરમિશન માંગવાની કોશિશ કરી બટ 400નો મનસબગીરી આપી અને જેને કહી શકાય મુઘલ શાસકે એની પ્રોપર પરમિશન જે છે પ્રોવાઈડ નથી કરવામાં આવેલી. બટ ત્યારબાદ 1613માં ફાઇનલી પરમિશન મળી જાય છે. અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ અને સુરત ખાતે પોતાની પ્રથમ ફેક્ટરી સ્થાપી, કોઠી સ્થાપી. ટોમસ રો કે જે 1615માં આવે છે, જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવે છે. બાલાસારમાં જેને કહી શકાય 1633માં બાલાસારમાં પણ તેમણે પોતાના વેપારી કંપની જે છે શરૂ કરી અને 1651માં હુગલી નદીના કિનારે એટલે કે બંગાળમાં પોતાની વેપારી કોઠીની સ્થાપના કરી. એને ફેક્ટરી કહેવામાં આવતી હતી. ફેક્ટરીમાં ગોદામ હતું, મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવી દીધું, ગોડાઉન હતું, બરાબર છે, કે જેમાં કંપનીના અધિકારીઓ બેસતા. એક્સપોર્ટ કરવા માટે એટલે કે નિકાસ કરવા માટેનો માલસામાન અહીં રાખવામાં આવતો. પટનામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેણે ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને 1698માં સુતનથી કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. તેમણે નવી વસાહત ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી, જે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. કલકત્તાની જે વાત કરવામાં આવેલી છે ગોવિંદપુર, સુતંતી અને કાલીઘાટ, બરાબર છે. તો આનાથી જ કલકત્તાનું જેને કહી શકાય કે શહેર બન્યું છે. તો અહીંયા જે છે એ ખૂબ જ બ્રીફલી આપણને આપેલું છે, કોઈ પણ ડિટેલમાં અહીં આપેલું નથી અને જેટલું પણ ડિટેલમાં મારે તમને સમજાવવાનું હતું એટલું મેં તમને સમજાવી દીધું છે. વધુ ડિટેલમાં હાયર સ્ટાન્ડર્ડ્સમાં અને બેચલર્સમાં આપણે
સ્ટડી આનું કરી શકીએ છીએ, બરાબર છે, અથવા રેફરન્સ બુકમાંથી આપણે આનું સ્ટડી કરી શકીએ છીએ. પણ અત્યારે કેમ કે આપણે 8th સ્ટાન્ડર્ડનું જોઈએ છે, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી અંગ્રેજો નથી ભણવાનું, ડેનિશ અને ફ્રેન્ચને પણ કમ્પ્લીટ કરી અને આપણે આગળ વધવાનું છે. ઓલરાઇટ, તો અહીંયા સુધી જે છે એ મેં તમને સારી રીતે એક્સપ્લેન કરવાની કોશિશ કરેલી છે. નેક્સ્ટ આપણે જોશું ડેનિશ પ્રજા અને ફ્રેન્ચો વિશે, અને ત્યારબાદ ફાઇનલી આ બધી 5 જે પ્રજાતિઓ છે એમાંથી માત્ર ને માત્ર અંગ્રેજો જે છે એ ભારતના મોટા ભાગના ભૂભાગ ઉપર પોતાનું એસ્ટાબ્લિશમેન્ટ કરે છે, સ્થાપના કરે છે, અને ફાઇનલી અંગ્રેજો જે છે એ રાજ કરવાની કોશિશ કરે છે. તો ત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. જે લોકોને હજુ એક વખત કહું છું, જે લોકોને લેક્ચરમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ લાગે છે, ખામી લાગે છે, તો એ લોકો નેગેટિવ ફીડબેક પણ કરી શકે છે. ઓકે, જેને કહી શકાય કે નેગેટિવ ફીડબેક કરવામાં પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, બટ જે કોઈ પણ હોય એ કમેન્ટ સેક્શનમાં જાણવાનું રાખતા જાઓ, જેથી કરીને મને આઈડિયા આવે. તે ઉપરાંત જો લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરવાનું રાખતા જાઓ, તમારા ફ્રેન્ડ્સ જોડે જેટલું બને એટલું શેર કરવાનું રાખતા જાઓ, અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું રાખતા જાઓ. જે લોકો નવા છે એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને મોટિવેશન મળે અને વધુમાં વધુ સારામાં સારો કન્ટેન્ટ જે છે એ હું લઈ આવવાની કોશિશ કરું. એકચ્યુઅલી તમે જુઓ કે આ મારું રેગ્યુલર મારું જેને કહી શકાય કે મારું પ્રોફેશન નથી. યુટ્યુબ ઇઝ નોટ માય પ્રોફેશન, યુટ્યુબ ઇઝ માય હોબી, બરાબર છે. આ હું તમને જે સ્ટડી કરાવું, સોરી, આ જે હું તમને ટીચિંગ કરાવું છું, સોરી, ભણાવું છું, તો આ જે છે એ મારી હોબીનો પાર્ટ છે, આ મારું પ્રોફેશનનો પાર્ટ નથી. દેટ્સ ધ રીઝન કે હું એક્સ્ટ્રા ટાઈમ કાઢીને કન્ટેન્ટ ક્રિએટ કરવું, પ્લસ લેક્ચર દેવું, એડિટિંગ કરવું અને તેને અપલોડ કરવું, થંબનેલ બનાવવા, સારી રીતે રિપ્રેઝેન્ટ કરવું. અને ઘણા બધા લોકોને ક્વેશ્ચન થતો હશે કે કન્ટેન્ટ ખૂબ સારો છે, મને મેલ પણ આવે છે, ઓલરાઇટ, કન્ટેન્ટ ખૂબ સારો છે બટ રેગ્યુલારિટી નથી. ધીસ ઇઝ નોટ ફેર. આઈ નો ધીસ ઇઝ નોટ ફેર, બટ તમે સમજો કે આ મારું પ્રોફેશન નથી, આ મારું હોબી છે, બરાબર છે. અને હોબી જે છે એક્સ્ટ્રા ટાઈમ કાઢીને હું તમારા માટે રિપ્રેઝેન્ટ, અને જો એવું નથી કે ભાઈ મારું કોઈ પણ, તમે રેન્ડમલી કોઈ પણ મારું લેક્ચર, કોઈ પણ મારો વિડીયો તમે પ્લે કરી શકો છો, કોઈ પણ વિડીયો રેન્ડમલી તમે ઉપાડી શકો છો. આટલા વિડીયો મેં 155 પ્લસ વિડીયોઝ મારા મેં રેકોર્ડ કરીને અપલોડ કર્યા છે. 155 વિડીયોમાં મને કોઈ એક વિડીયો તો દેખાડજો કે જેનો કન્ટેન્ટ જે છે, જેનો રિપ્રેઝન્ટેશન જે છે એ તમને ડલ લાગતું હોય, બરાબર છે, થોડુંક હલકું લાગતું, હલકી ક્વોલિટીનું બનશે જ નહીં, બરાબર છે. એટલે આપણે જે કન્ટેન્ટ અને જેને કહી શકાય કે હું તમને લેક્ચર પ્રોવાઈડ કરવાની કોશિશ કરું છું, રિપ્રેઝન્ટેશન, એ 100% મારું અહીંયા આપીને હું તમને પ્રોવાઈડ કરવાની કોશિશ કરું છું. બાકી મારે જેને કહી શકાય કે વાંચીને જો જવું હોય, બરાબર છે, કે ભાઈ સપોઝ ફ્રેન્ચો, તો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીની રાજા પાસેથી મદ્રાસના પટ્ટે લઈ કોઠીસ આપી. કયા વર્ષમાં મિત્રો? તો કે ભાઈ 1639માં. આ રીતના જો મારે જવું હોય તો બહુ ઇઝી છે મારા માટે, બરાબર છે. અને યુટ્યુબમાં આવા ફેક વિડીયોઝ બનાવવાવાળા લોકો પણ ખૂબ, એની સંખ્યા પણ ખૂબ છે, અને મેં જોયું છે, બરાબર છે. એમાં વ્યૂઝ પણ તમે જુઓ કે લાખોમાં વ્યૂઝ છે. આવા વિડીયોઝમાં પણ લાખોમાં વ્યૂઝ છે કે જે ઓનલી બુકને ખાલી વાંચે છે, વાંચીને પતાવે છે, બરાબર છે. તો એ લોકોને પણ વ્યૂઝ થાય છે, તો હું પણ એવું કરી શકું છું, પણ મારે એવું કરવું નથી. જે પણ આપણી કોમ્યુનિટી છે, બરાબર છે, અત્યારે હું માનું છું કે ખૂબ નાની કોમ્યુનિટી છે, 1000+ અત્યારે મારા સબસ્ક્રાઈબર્સ છે, અને હું માનું છું કે ક્યાં તો લાખમાં સબસ્ક્રાઈબર્સ અને ક્યાં તો 1000+ ઓનલી, બરાબર છે. તો હું માનું છું, બટ એનું રીઝન છે કે જે જેન્યુઅન પર્સન જે છે, જેને રિયાલિટીમાં ખરેખર સ્ટડી કરવું જ છે, એ લોકો માટે જ હું રિપ્રેઝન્ટેશન દઉં છું. તો ખાસ કરીને હું એક રિક્વેસ્ટ કરું છું કે જેટલું બને એટલું સબસ્ક્રાઈબ કરવાનું રાખો, બરાબર છે. જે લોકો, મેં તમને હમણાં સમજો કે ભાઈ ફેક વિડીયોઝ બનાવે છે, જે લોકો ઓનલી વાંચીને રીડિંગ કરીને જવા દે છે, એ લોકોના બી લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે. તો યાર મેં તો કંઈ ખોટું કરતો નથી, બરાબર છે. જેટલો પણ કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવાની કોશિશ કરું છું એ એકદમ મારું બેસ્ટ દઈને કોશિશ કરું છું, બરાબર છે. અને ગળા ફાડીને જેને કહીશ કે દર વખતે હું કહું છું નેગેટિવ ફીડબેક પણ કરો, બરાબર છે, જેથી કરીને મને આઈડિયા આવે તો આમાં ખોટું શું છે. તો એટલીસ્ટ તમારી પણ એટલી રિસ્પોન્સિબિલિટી બને છે કે જેટલું બને એટલું સબસ્ક્રાઈબ કરવાનું રાખતા જાઓ. ઓલ રાઇટ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.